હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ દીપિકા કિચન. આજે આપણે પૂરણપોળી બનાવી. ગુજરાતી પૂરણપોળી મતલબ વેડમી કહે, પૂરણપોળી કહે, ગળી રોટલી કહે. આ અંગુર તુવેરની દાળ 2 વખત ધોઈ અને આમાં અંદર પાણી નાખી અને આપણે કુકરમાં બાફવા મૂકી દઈશું. આટલું પાણી મૂકી અને અંદર મૂકી દઈશું. બાફવા 5 સીટી વગાડી દઈશું અને 5 સીટી વગાડી અને બાફી નાખીશું. ચાલો હવે આપણે પૂરણપોળીનું પૂરણ તૈયાર કરીએ. જો મારી આ દાળ છે ને બફાઈ ગઈ છે સરસ. જો આવી રીતે દાણ સરસ થઈ ગઈ છે. બરાબર, આમાં થોડું પાણી રહી જાય તો આપણે આમ ચાણીમાં નિતારી દઈએ. મારામાં નથી હજુ રહ્યું પાણી, જો કોરી જ છે સરસ, પણ પાણી નિતારી શકાય આમાંથી. પછી આપણે આમાં મોટા તપેલામાં બધી દાળ આમ લઈ લઈશું. મેં અંકુર તુવેર દાળ લીધી છે. બાકી તમારે બધાને જે બીજી દાળ લેવી હોય તો પણ લઈ શકાય. આમાં સરસ બને છે બધામાં. પછી આમાં આપણે અમારે ગોળનો ભૂકો રાખ્યો, જોગરી કિંગ ગોળનો પાવડર આવે છે, એ લઈશું. પાંચ ચમચી અત્યારે નાખીએ આપણે સ્વાદ પ્રમાણે. ગળ્યું કરવાનું. અડધી ખાંડ નાખશું. પાંચ ચમચી ગેસ ઓન કરશું મીડિયમ આંચમાં અને આને હલાઈ કરશું થોડીક વાર. દાળ એ ઓર્ગેનિક અને ગોળ એ ઓર્ગેનિક છે, એટલે હેલ્થ માટે ખૂબ જ સારું છે. બને ને અને ખાઈએ એટલે આપણે હેલ્થ માટે ખૂબ જ સારું છે. અને હલાવતા જઈશું થોડી વાર. 10 મિનિટમાં આપણી વેસર તરત તૈયાર થઈ જશે. મીડિયમ આંચમાં હલાવતા રહીશું આપણે આને. થોડું વેસર તૈયાર થઈ ગયું છે. જો 10 મિનિટમાં સરસ થઈ ગયું છે. આવું લચકાદાર થઈ જાય એટલે આપણે આમાં ઇલાયચીનો પાવડર 1 ચમચી અને થોડુંક જાયફળ નાખશું. ચપટી જાયફળ અને હલાવી અને એને ઠંડુ કરવા મૂકી દઈશું. ચાલો હવે આપણે રોટલી બનાવીએ. આ રોટલીનો લોટ મેં બાંધ્યો હતો, એમાં થોડું મોણ નાખી અને પાણી નાખીને રોટલીનો લોટ આપણે બાંધીએ એવો જ બાંધ્યો હતો. અડધી કલાક પહેલાં બાંધી દીધો. તો હવે આપણે આ ગળી રોટલી કેવી રીતે વણીએ. આ એક લુવું લીધું, પછી આમાં વણી લીધું અને આ બેસર છે ગળ્યું, એને થોડું આપણે આમ લઈ અને આવી રીતે આમ કરી દઈશું. લોટ લઈ અને પછી આપણે વણી લેશું. બસ બધી રોટલી આવી રીતે આપણે વણી લેશું. ચાલો હવે આપણે ગેસ ઓન કર્યો અને આ રોટલી વણી હતી એ આપણે આમાં સીજી નાખીએ.